હાલ ખાઈ નીકળ્યો બારો. શું કરવા, ગરમી એ વધતી જાય ને ઓનારો આવ્યો. ઘરમાં તો પંખા હે પણ હવા આવતી નહીં. કુલર લાવે કુલર ને હવે બફારો લાગે, કરવાનું શું? બહાર જઈને બહારની હવા ખાવું, ઘડી ઘડી આરામ મળે. હા હવે તો આવા મંડ્યો અહીંયા. શું બધું આવું અમે અંધારું બધા હુઈ ગયો છો અત્યારથી. બસ આટલા વાગે હુઈ જાવ બધા. આ માણસ શું કરવાનું હવે, જમવાનો કેવો આવ્યો હાવ. અત્યારે કઈ બેહવાય આવતા નહીં. પેલા તો કેવું હતું, પેલા બધા વસ્તી ભેગી થઈને બેહતી, એકબીજાના સુખ દુઃખ ની વાતો કરતી, સમાચાર લેતી, બધા ભેગા થઈને વાતો કરીને બેહતા, મોડા ઊંધી બેહતા. ના અત્યારે નથી કોઈ દેખાતું નહીં. અત્યારે તો હાર ઉપર હજુ તો જમાનો બદલાવો તો પછી તો આંથી હાવ ખરાબ આવી ગયા. અત્યારે તો કોઈ એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવા માંગતું જ નહીં ને. જોવો ને કોઈ દેખાતું જ નહીં, બધા અંધાર ધૂપ કરીને બેઠા. ના ગાયજી લો, હજુ તો 9 વાગે ને અત્યારથી ગાયજી અમને. આવું તો આ કઈ નહીં, હું તો વાહરી હવા ખાઉં. જવા દે ખરી. હા ભજન ચાલુ છે. ભજનમાં જવું કે ના જવું? જાવ દે ઘડીક બેહીને વળી હજામ થઈ જાય. ભાઈ હું જઈ હુઈ જઈશ, ખોટું બેહી રહ્યું. ઘડીક જઈને બેહું વળી ભજનમાં બોલાય ને ખોટા જઈને બેહું. એ આવા દે શાંતિથી, ઘડીક હજામ થઈ જાય પછી જઈને હુઈ જઈશ. જમાના પ્રમાણે તો હવે કરવું શું? હા તો ભમાને ફોન કરું, ભમાને ચાલુ અલર આવ્યું. હાલો ભમરા, તારે ઠેસર આવ્યું તું તો ઠેસરમાં કેટલી વાર લાગશે? મારે એરંડા કાઢવાના હજી તો 2-3 લાગશે. તો મારે આજ તો શાનો આવશે ઠેસર વાળા? તો બોલા ભાઈ કહેજે તો કાલ સવારનું રાખે. કેમ કે મારે અત્યારે તો આવશે તો મારે 2-3 કલાક તો હેઠે ઠેસર તો સવાર પડી જાય. એના કરતાં કાલ સવારે કહેજે તો સવારે આવશે. હા તો કાલ સવારે કહેજો તો ઠેસર કહેજે કે મંગાઈ લેતો. કમસી બોલ. લે ઠેસર ને લેવા જતો ઠેસર વાળો કે હમણાં તો હજુ હેન્ડે કોણ અત્યાર ઠેસર ઓલા એરંડા ચાના પડ્યા જ મેલું લાઈને કાઢ નાખું. શું કહે વેલામાં? લા તમે હતા એડા કઢાતા હશે. અલા એને રેજે ફોન ચાલુ જ છે હજુ ભમાનો. બોલ શું કહેતો કહેજે. તો અત્યારે અમને એડા પડી જશે તમે ભડો. અલા ટાઈમ જ મળ્યો નહીં. આ ઠેસર વાળો કીધું, ઠેસર વાળો કે આજ આવું કાલ આવું. આ તો ભમાનતા જતો હતો. એ તો ઠેસર 3 વાગે આવ્યો તો મારે હલર ચાલે ને કહો હવાનું કીધું મેં. પણ એવા એક ના વાદે ના રે તમારા એડા બગડી જાય ને. આ તો માવઠાનો સમય છે, માવઠું પડશે ને એડાના શું કરશો તમે? અલા માવઠા હજુ તો આ રાત લેવી પડે મારે. તો દાડી બાડી કરી કે એમને મેં એકલા જાઓ? ના દાડે શું આપણે છોકરા હેત ખરી. ઓય તો પણ તમે ઘરે રહો ને તો છોકરા ઘટાઈ આવશે. ના મોટો જોવે એક જણો સમજ્યા. ઓય એટલે રોને તો છોકરા કરશે, બીજું શું કેવું તમને? એટલે અત્યારે છોકરા કોમન નહીં કરતા કઈ. એ વાત સાચી, મારે એવું છે. હવે શું કરું કહો? શું કહો તમે બેઠા તો સમજે. તો હવે આ હોનારો ચાલુ થઈ ગયો, ઘરમાં હવા આવતી નહીં. હમણાં જ કુલર લાવે પણ શું કરું, એમાં નહીં લેવા હવે થાય પડતું. સાચી વાત હતા તો તાપ કેવો પડે બોજો. હવે રાતે હરખું રહેવાતું નહીં તો હવે આધું હાલ નહીં આરામ કરો. હવે શું કહો કહો? આ જેટલી વનસ્પતિ કપાય ને એટલી ગરમી વધતી જાય. સાચી વાત. અને આપડે તો હવે કેવું થતું જાય, જમ વનસ્પતિ ચીટલી કપાય ખબર? હદ વગર કપાય. આપડા ગામમાં ચીટલી કપાઈ ગઈ. કપી તો જાય પણ હવે વનસ્પતિ નું હવે શું કરશો કહો? તાપ તો પડવાનો, જેમ વનસ્પતિ કપાય એમ તાપ તો પડશે. તાપ વધતો જાય. તો માણા પોતાના સ્વાર્થ માટે હવે ઝાડવાય નહીં છોડતો કહો. સાચી વાત. પૈસા લેવા માટે વનસ્પતિ કપાઈ નાખે બોલો. હવે એમને એ નહીં ખબર કે આ ગરમી કેટલા પહોંચશે. ગરમી તો હવે એમને શું ખબર? એસી વાળા ઘર હોય એટલે મારા ઓછા વનસ્પતિ કાપે. આપણું ગામડાનું જોવે જ નહીં કે શું હે ગામડામાં શું થતું સમજ્યા. સાચી વાત. તો બેઠો હું રેલા હલર વાળા કીધું હલર તો કે હું કાલ સવારે આવીશ. ચમ કે પેલા ભમરાડું હલર એડે એટલે મારે સવાર પડી જાય. તો તમે શું કા ઉતાવળ કરો? બેહન શાંતિથી તો. અલા બેહવા ના નહીં પણ ઘરે જઈને જો મારે તો વનસ્પતિ તો કઈ એવું મને નહીં. 2 લેબડા હે, ધાબા પર ખાટલો નાખી હોઈ જઈશ તે કાલ સવારે ઉઠીશું તો. હા તમારે તો સારું કેવાય લેબડા વાયા. પણ એક વસ્તુ તમે સમજ્યા? શું? એ તમારે સારું કહ્યું તમે અત્યારે ના જ્યાં હલરમાં. છો
તમારે મારા ખબર તમે ચેવો હે મારે તો મને ખબર મારો ચેવો છે એટલે આ બધો થોડા દાડે બીવરાવે છે. મને તો એવું કઈ લાગતું જ નહીં. તમને નહીં મને લાગે હું અહીંયા નાખો નહીં જાતો મને બહુ બીક લાગે. હું તો જો રાતે જવું દિવસે જવું ગમે ત્યાં રાતે ખેતરે જવું ને તો મને કઈ એવું લાગતું જ નહીં કે આ બીક લાગે આમ. એક દાડો હું તમારી માર્ગે નીકળ્યો હું સમકી ઉઠ્યો ને તો હું 15 દાડા મદદ થઈ ગયો. તો મને ટોકો ના પડે તારા ઘરે માર ઘરે થોડોક આમ આગળ પણ અહીંયા હાલું તો તમને ટોકો કરું ને હાલી એવો નતો રહ્યો. સાચી સારું કે તમે એ રસ્તો ભૂલ્યા તો હતા તો કઈ આમ તાવ બાવ આવ્યો નતો ને કઈ બીજું કઈ તાર શું 15 દાડા મોઢે પડે ને કેવું હોય પછી તો દાખલ તો કરે ને તારે કઈ ના દાખલ નથી એવું ના તો હવે હું જઉં ત્યારે તમારે ત્યાં જવું હોય બેહો ને પેલા ઘરે જવું ને કાલે સવારે હલર આવવાનું. એટલે હવાની વાત ત્રણે હતા બેહો અને ઈ મારે ભૂલી જાવ સાચું કહું નહીં હારું. 40 વર્ષ થયા વેલા તો હું નહીં બેરો તું મને બીવડાવે છે કે અહીંયા તને કઈ થાય છે 40 તારો વેમ હશે એમ કે ના ના એમ નહીં રિસર્ચ કહું હું ભારી મેં સાચું મારે કહું. જોવું છે કે મને બીવડાવે હેડજે તમારે જો હું નહીં આવું હો. મને લાગે બીક જો હું અહીંયા નાખો નહીં જઉં ચમ હા મને તો અહીંયા બીક લાગે બીક તો શું લાગે આવડો મોટો યાર મરદ મોણાથી તું બીયા છે મરદ પણ ઓલું કે આપણને કઈ દેખાતા મેં ના હા અમે માણા હોય ને એને પોકીએ એને ના પોકી વળીએ આપણે કાળું તું કે તોરું તો સારું કાઠું કહું બહુ કાઠું એને હવે આપણે હથિયાર છે લાકડી છે મારી ગો મારે ઘરે જાવ પણ આ વેલે મને બીવડાયો સારું મને બેકવા દે તો હા હા હું ના આવું. મને બીક લાગે જો કાઠું કામ કર્યું આ તો સારું બેહો, બેહો. અને એટલે આપણો એ બાજુ ના જાવ બીવડાવશે તમને તો બીવડાવ મને કેજે હેડજે ના તમારે જાવ જો હું નહીં આવું. મને લાગે બીક. જો બીવડાવ તને હું આજે નું પાકા પાયે બાંધું આજ પણ તમને શી ખબર હું 15 દાડા અહીંયા જઈ જઈને મોઢો પડ્યો મારે કોઈ આવું નહીં એવો ધંધા કરવા નહીં તમે જાઓ છો. 45 વર્ષ થયા હું અહીંયા કદી બેનો નહીં તું મને બીવડાવે તમે નહીં બિયાણા હોય અમે બિયાણા છીએ અમને જાણી જોઈએ બધું મારા પાકું કરવું મને ચા બીવડાવે હે ચાકન થાય ને બધું વાર જોવું. હા એ તમારો માર્ગ તમે જોયો ને તમે જઈને જોઈ આવો જો હું નહીં આવું તમારા અંગાત તો તે મને કીધું ચમ મેં તમને હાથી હકીકત કીધી તમારે માનું જ માનો ના માનું કરી મારે ઓલે માનતા નહીં પણ તમે પડશો લાંબાથી પછી કહેતા નહીં. અલા પણ હું આપણા હિસાબે કહું કે આપણે મને તું બતાય તો હું એને પાકા પાસે બધાને ભૂવા પાણી લાવ કરે ને હા, મેં જોવાની જોયું હે મેં જોઈ લીધું હે હું અહીંયા ના આવું બ્રો તમે સમજો આટલો બધો તું બીયા હે બિયાવ છું ને તો પણ મને શું કરતા બીવડાવે તો તું મોણ હે તો તો તમને એ વાત હકીકત કીધી મેં તમે બિયા છો ભાઈ ચા જાઓ તમસેજી બોલ વેલા આ મને તો સારું હોય ને કે ભગાયા પડતા હશો તમે તું ખાલી મને બતાય કે મારા છેડે કે આ મકાન હેરે પેલો લેબડો હોય જાડે હે મને તું ખાલી બતાય હું પેથાને ફોન કરી એને બી હાલે ને અહીંયા ચોટાડ દઈએ એ તમે પેથો જાણો મારે એમાં પડવું જ નહીં ભાઈ ને ભૂ એક જ ધોલ ભેગો પેથો બી હાલે જેને કારી કરી નાખી યાર તું મને બતા હા હું એકલો નહીં આવજો પોતાને બોલાવજો તમે જાજો પેથા ભેગા હું નહીં આવું કરો જગ્યા તો બતાય ખાલી મને હા જઈને તમે જાઓ એકલા જાઓ તો અહીં આવજો અમારે લગ્ન. હાલો પેથો બોલ્યો ચો તો એવું અલે રહેવા દો અલા યાર વેલે મને કીધું છે કે નેરિયામાં કઈક થાય છે તો કે ચો હે તું આય ને મારે ઘરે જાવ બેટી કરી નાખીએ જ ને તો તમે તો બેઠો હું આ વેલા લગતા બેઠો છું તમે વેલણ કરો ઓય હા રેટ તો હું વેટ હાર વેટ છે કમસી પેથન બોલાયો હે સાચું કહું પસ્તાશો કમસી એના મોહે ના જવાય તમે રહેવા દો અલા એના ચાડા ના કરાય અલા પૈસાની યારી આ બીજા પડી જો હું જાવ તાણે જો પેથાને ફોન કર્યો હે આજે ને ચોટા દેવો આ તો આવો તો બેઠા એમને હું સમજાય જારે હે કે લે આપણે મને કહેજે તું પેલા તું ચા બિયાનો તો બેઠા ના આવો તો પછી બધું કહું મારે તમને ઘરે વાળી સમજાવો બેસી દેવાનો મારે કમસી નો ફોન આવ્યો તો કે વેલા ના ખરે હું વેલે કે મને બીવડાવે છે ને રસ્તા ઉપર કાકા બીવડાવે હવે આ જમાના કાકડ યુગમાં કોઈ બીવડાવે અને મારા જેવા ખમીને ભાઈ બીવડાવે અને વેલું તો હા ન પૂછ્યું છે એ તો પોસ્ટરીઓ એના સોયાથી બી જાય અને કઈ મને બીવડાવે આ જમાનામાં કોઈ બીવડાવે હું લાગતો જ નહીં તો હું એ જઉં એના આગળ કેવું બીવડાવે હું જોઉં અરે આ બેઠા આ બાજુ બેહો મારા અંધારા ને બી તમે એ અંધારા બાજુ જાઓ અલ્યા એ અંધારું તો મારું ભાઈબંધ છે ભલા મોણા. એવું છે એમ હા આપણે બુડો એમાં નહીં પડતા હો. ચો ગયા તા પેથાજી અલ્યા હું બોરે ગયો તો હમણાં બિલ આવ્યું હતું ને હા તે બિલ બોરે પડ્યું હતું તે મેં કીધું લેતો આવું
અને કાલ જાવું હે ફરવા. રાતના જે હતા આપણે રાત ન જઈએ તારે. બે હતા નહીં તમે શાનું બિયાવાનું? આ જગતમાં હે ને મોણાથી જ બિયાવાય, કેમ કે મોણા વાળી ઘડીએ રંગ બદલે, બાકી આ જગતમાં કોઈથી બિયાવે એવું છે જ નહીં. ના ના એ વાત તમારી સાચી, પણ ઓલું વસ્તુ હોય આ બીએ જો એટલે આપણે બીવડાવે. તને એક વાત કહું કમશી, બોલ. આ વેલો છે ને વેલો, હા. એના સોયાથી બી જાય. શું વાત કરો તું યાર? ઓય, આવી વાતો ના કરશો, મારા ચાળા ના કરશો, સાચું કહું તમને હો. પછતા છો તમે. અલા આપણે ચાર હતા કે આપણે સાચું કહીએ હેરા. એમ છે એમ. એમ જ છે ને, તમે આપણું આવી વાતો કરો ને, તમારા ભલા માટે કહું, હું ખોટું નથી અલ્યા, કહેતો. એ ભાઈ આ મારા ભલા માટે. એ ભાઈ કાળી 14 ના હું ભૂત સુધી સાધવા દઉં. મહાણિયામાં હું ભાઈ આરોટું છું, છેલ્લેથી હું નવ છું, અને તું કે ને અહીંયા હું જઈને દેખાડું છું. હા આ તો પણ જેટલા પાવર વાળા તો શરત આવી જાય અંડો તાણે. અરે સરસ તમારો પાણી માપી લેવું. આપણે તો હે ને કમસી બે મકાઈ લાડા, એક કોઈ ગુદીના અને એક કોઈ મોતિયા. અલા એમાં મજા આવે ભાઈ, ખબર છે તો તને? હું તને એક વાત કહું, આ વેલો હે ને હા. એ પુષ્કરીઓ. પણ આ શરત કરવી તમને ભારે પડી જાઓ બેઠાજી. કશું ના પડે. અલ્યા રાતે જાગે. ઈ તમે જાગ્યા છો વાત અલગ છે. અલ્યા આ મોણસ ગુણ છે. તારે આપણને બીવડાવે હો. સારું, તમારે શરત કરવી જ છે ને. એટલે શરત કરી જ જાય ચમ કે શરતમાં અમને દેખાય છે કે વેલો હારવાનો છે. મારે 10,000 ની શરત છે. કશું વાંધો હું હું જઈને આવું ભલા મોણસ. કશું વાંધો નહીં, તમે આપણે શરત રાખી લઈએ. અરે રાખી લઈએ જો વટવટન ને વેર બોલીને જો બીજું બોલું ને તો પેથો યાર મમ મટી જાય. આ તું તો કેવું તમને ગમશે? આ તો હું તમને જગ્યાએ બતાવું હેડો. અરે જગ્યા બતાવે અમને કહે કે આ જગ્યા જો અહીંયા જઈને તમે વિડીયો કોલ કરશું. શું કેવું ગમશે? સાચી વાત હો પેથા. કશું વાંધો નહીં, તમને જગ્યા કહું. અરે માય કાંગલી હું શું કહું ખબર હે? શું કહો? શીશડી ખાવાના પડ્યા ને એ જતા રહે અને ભલો વધી જાય અરે, ભાઈ. શીશડી ખાયા ભલે અમારે જતા રહેતા, તમે જોઈ લીધો ચેવા તમે. કમશિયા મોગી રહ્યો છે. આપણે કશો વાંધો નહીં, આપણે એમ નહીં, આને ખબર નહીં કે ગામમાં મોટું માથું હોય ને આ પેથો પોતે જ છે. મોટું માથું પડી જાય પેથાજી, રહેવા દો. શરત ઉપર આવશો તો બધું જ પડશે. અલે શરતમાં ભાઈ પૈસા તું 10,000 રૂપિયા કમ્પ્લીટ રાખજે અને તું કેમ એ જઈને હું વિડીયો કોલ કરી હા હા, તમે જો શરત જીતો ને તો 10,000 હાલવા હું તૈયાર હેડો. અને 10,000 તો રેવાના પેક બંધ રાખજા. હા જગ્યા થી જીતે. પેથાજી, હા કમસી ના આપણે અહીંયા મારા કે ને ઓ અહીંયા એક વખડો હે. ઓ આ તો અહીંયા તમે ખાલી આટીને મને વિડીયો કોલ કરજો. અને તમે શરત જીતી ગયા. અલા પેથા કરી નાખશો હેડો, આપણે તૈયાર. પણ હું શું કહું ખબર? હજી એક વખત વિચારી લેજે. આ વિચાર નહીં, ભલે અમે બિયા હતા પણ એમાં વિચારવા ના આવે પેથાજી. તો હેડ તો શરત પાકી હા બાકી હેડો. અને અહીંયા જઈ અને વિડીયો કોલ કરશું. હા વિડીયો કોલ કરજો. બરોબર ને કરશું? પૈસા તૈયાર રાખજો. હા તમે જઈને આવો, હું તમારા પૈસા તમે તૈયાર રાખું. કશું વાંધો નહીં. કમશી હું વાત કહું બોલ. આ હે ને મને બીવાનું કે બરોબર એટલે એને ખબર નહીં આ પીતો હે ને ગલી ગલી ફરેલો. અલા પણ મને એવા બીવડાવતો તો આ 40-45 વર્ષ ફર્યો માર્ગમાં તો મને બીવડાવવા માંડ્યો. બોલ. એટલે આપણે જઈએ. જ્યાં તો પોતાની જાત વાંચી કરીને જ્યાં રો તમે રો હજુ હોશમાં વર્તા નહીં આવો તમે. બહુ ખુમારી છે તમારા અંદર. રો બધે ચાળા ના કરાય પણ રો એ તો બધી અંદર પડી જાય. તમે જવું તમે. પેથા હા આ તો બંને તૈયાર રાખી હીરો. આ તો હવે ને ઘરે બેઠા અમે તો મારે છે ને બારોબાર બિલ ભરી જવાનું છે. કેમ? તે આ શરતના પૈસા આવશે તો બોરનું બિલનું હું ભરી દઉં. સાચી હતો તારી પેથા. જે વધશે એ આપણે પાછી કરશું. કશું વાંધો નહીં. તને એક વાત કહું? બોલ. આ પેલો હાથમાં તો હોમાં પગે બકો હલાવતા હોમાં. અલા તો મને કહેતો કે તું અહીંયા જઈને કે બે મેં હું ના બીયો. તમે આ આટલો મોટો છે ને કદી હું બીવા જ નહીં. વાત તો તાર હું કહું ખબર બોલ. કીધું એના લગતા પટ્ટી હારી પડશે એટલે મેં તને ફોન કર્યો તો ખબર છે ને. હા એમ ના ના બરોબર કર્યું. બહુ પાડતો તો એવું સરસ ભેગા લગતા ના થાય. વખરો થયો કીધો તો વખત તો આવ્યો ને વખત જો આ વખરો ને એમ આવ્યો હો. આવું મારું ઘર હે. આ વખરો
ખાલી નખડો આ ક્યારે તો બિયાવાનો ઈજો. અરે કમચી બોલ મારા ડોશીનો ફોન આવ્યો વાત કરીને આવો આવજો જલ્દી આવજો. હાલો વખરો તો આડો હતો લાગે હો. પેઠો ચાકી જતો રહ્યો હે. નારો આડો હતો, વખરો આડો હતો, વખર તો આવી ગયા હે. પેઠા બોલાવો પડશે. પેઠા મારા પેઠા કમચી અરે આવી રાડ કોણ પડે ફૂટા અરે હું વખરી ગયો તો વખરે માણસ હાથું હું બેઠું તું. અરે તું ગોટો થઈ ગયો હાથું ભાઈ મને હા કાઢવા હું હાથું થઈ ગયું પેઠા. તો મંદિર કાઢી લે અરે ચા કઈ હે બુડા તું શું કરતો આજ બેઠું તું. અરે તું બુડા આવી રાડ કોણ પાડતું તું બુડા અલા હું બિયારો આ કરે બેઠું તું. અલ્યા તું મને લાગે તું બિયારો હે પેલા એક જણ ની બિયારો મેં આજ જોયું સાચું. અલા ચા કઈ હે બુડા તું આમ નજર તો ના હાચું હતું કમસી હું કેડો તો તું માનતો નતો પેલા ખબર આપણે તો રહી જા તું માનતો નતો મેં તને તો કીધું મેં તો જોયું અશોભાનું ખૂબ બેઠેલું છે હું તો આખો સમજી ગયો મારી જિંદગીમાં પહેલી વખત મેં આવું કાજુ હું હોતી થઈ ગયું પેઠા. અરે તારા પૈસા ના લેવાય. અરે જવા દે પૈસા નહીં તની શરત ઉપર આવું નહીં. ના, ના. પર વિશ્વાસ થઈ ગયો. સાચી વાત આ સરળ છે ને કોક દી વાંધું કરાવે એ મને તો હા નહીં માતો પૂરા બે તો આવી જાય સીધું અટક આવી મારા ડોશીનું શું થાય અરે મારું તો મને જન કે અટકાઈ ગયું મને. કારણ તું હતો ને એટલે હું શરત ના બચી મારો શરત ઉપર જે આપણે કરો ને કે આવું જ થાય ગયો. આવું તો થાય પણ હવે પહેલી વખત બિયાણું સમજ્યું પહેલી વખત જ બે આજ 45 વર્ષ થયા તમને ખબર? હવે એ શેરીમાં રાતે જાતા ધ્યાન રાખજે ભાઈ હું તો અહીંયા નહીં આવવાનો હોય એ ક્ષેત્ર છે ને ઉભું ને એ ક્ષેત્ર હું વેચી મારવાનો ના હું તો આમથી જતો રહીશ યાર. હવે તો હવે હું નેની પગે જ નહીં મેકું ના નહીં જવાનું તો કમજી બોલ. હવે તું હે ને પૈસા ઘરે જતો રે અને હું જઉં ઘરે અને ફરજમાં હવે કોઈ દાડ ના આવે અને આ વેલ્યું હે ને આ વેલે બધા વાના કર્યા અલા વેલે ફસાયો ને તે મને ફસાયો. હવે હું અહીં ઘરે ચી જઈ શકું એકલો. મારે તારે જેમ જાવું એમ જા અને હવે મને ઘરે જવા દે અલા ભાઈ મને સીધો અટક આવી જાય ને ડોશીનું હૃદય ઘરે કોણ થાય મને હજી હા નથી માતો હા તો નહીં વાતો તો હવે મારે ઘરે જાવ. તાર તો આજુ ઘર છું યાર. તો એક કામ કર આજનો દાડો મારા ઘરે હોઈ રહે આ મારું વિદ્યાર્થી ગ્રુપ હા